હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્રમાં વિભાગ એના મોસ્ટ એમપી એમસીક્યુ જોવાના છીએ. અને અહીંયા આપેલા દરેક એમસીક્યુમાંથી તમારી એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક બેઠે બેઠા એમસીક્યુ જોવા મળી શકે છે. તો ફટાફટ ટાઈમનો વેસ્ટ નથી કરતો, ફટાફટ આપણે અહીંયા વિભાગ એના એમસીક્યુ પર જઈએ છીએ. વિડીયો હેલ્પફુલ લાગે તો જરા કોમેન્ટની અંદર જણાવી શકો છો. મારા માટે એક પ્યારી કોમેન્ટ કરી શકો છો જો તમને મજા આવે તો. ઓકે, ચાલો. પ્રશ્ન નંબર 1 છે, નોકરશાહીનો ખ્યાલ કોને આપ્યો છે? તો નોકરશાહીનો ખ્યાલ કોને આપ્યો છે? મેક્સ વેબરે આપે છે. કોને આપે છે? મેક્સ વેબરે આપે છે. ચાલો, પ્રશ્ન નંબર 2, સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? તો સામાજિક ભૂમિકાનું દરજ્જાનું કેવું પાસું છે? તો વર્તનલક્ષી છે. કેવું છે? વર્તનલક્ષી છે. ચાલો, ત્યાંથી આગળ વધું તો પ્રશ્ન નંબર 3, સામાજિક તથ્યનો ખ્યાલ કોને આપ્યો હતો? તો સામાજિક તથ્યનો ખ્યાલ કોને આપ્યો હતો? તો ઇમાઇલ દુર્ખીમે આપ્યો હતો. કોને આપ્યો તો? ઇમાઇલ દુર્ખીમે. ચલો, પ્રશ્ન નંબર 4 છે, નીચેનામાંથી માનવેતર સમાજનું ઉદાહરણ કયું છે? તો માનવેતર સમાજનું ઉદાહરણ કયું છે? તો ત્યાં આપણો જવાબ આવશે મધમાખી. શું આવશે? મધમાખી. રાઈટ. ઓકે, ચલો આગળ વધું તો પ્રશ્ન નંબર 5 છે. 5માં તમને કીધું છે સમાજશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો સમાજશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? આ તો ચવાઈ ગયેલો પ્રશ્ન છે, આપણને આવડતો હોવો જોઈએ. ઓગસ્ટ કાંત એ સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. ચલો આગળ વધું પ્રશ્ન નંબર 6 ઉપર, સૌપ્રથમ સામાજિક દ્રષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કોને કર્યો હતો? તો ત્યાં આપણો જવાબ આવશે ઓગસ્ટ કાંત. ચલો પ્રશ્ન નંબર 7, ખ્યાલોની સુસજ્જ ભાષાને શું કહે છે? તો ખ્યાલોની સુસજ્જ જે ભાષા છે તેને વૈજ્ઞાનિક પરિભાષા કહેવામાં આવે છે. શું કહે છે? વૈજ્ઞાનિક પરિભાષા કહે છે. હાલો, ત્યાંથી આગળ વધું છું. પ્રશ્ન નંબર 8 છે, સામાજિક વ્યવસ્થાના લક્ષણો કોને દર્શાવ્યા છે? તો સામાજિક વ્યવસ્થાના લક્ષણો કોને દર્શાવ્યા છે? તો બ્રોનિસ્લો અને મેલિનોવસ્કી. બ્રોનિસ્લો મેલિનોવસ્કી. જો નામે સારું છે, આપણને યાદ રહી જાય એવું છે. મેલિનોવસ્કી તો યાદ રહી જાય એવું છે. ચલો, જો તમે શિક્ષક બનો છો, ઓકે, તો તમારો દરજ્જો કેવા પ્રકારનો ગણાય છે? જો તમે શિક્ષક બનો છો તો તમારો દરજ્જો કેવા પ્રકારનો ગણાય છે? તો પ્રાપ્ત પ્રકારનો ગણાય છે. ચલો ત્યાંથી આગળ વધું. પ્રશ્ન નંબર 10 ઉપર જઈશું. કયું જૂથ તમારી શાળાનું ઉત્તમ ઉપજૂથ નથી? કયું જૂથ તમારી શાળાનું ઉપજૂથ નથી? તો ત્યાં આપણો જવાબ આવશે ગામડું. ગામડું એ તમારી શાળાનું ઉપજૂથમાં ગણાતું નથી. ચલો પછી 11 ઉપર આગળ વધીશું. માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? તો માનવ વર્તન માટેનું ચાલક બળ થશે ધ્યેય. શું થશે? ધ્યેય. ચલો ત્યાંથી આગળ વધું તો પ્રશ્ન નંબર 12 ઉપર, નીચેનામાંથી કયું વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે? શું કીધું છે? નીચેનામાંથી કયું વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે? તો સમાજશાસ્ત્રનું જે વિજ્ઞાન છે એ કેવું છે? સામાજિક વિજ્ઞાન છે. ચાલો પ્રશ્ન નંબર 13 છે, સામાજિક રચનાતંત્રનું AGIL મોડેલ કયા સમાજશાસ્ત્રીએ આપ્યું હતું? તો ત્યાં આપણો જવાબ આવે છે બી, ટાલકોટ પાર્સન્સે આપ્યું છે. કોને આપ્યું છે? ટાલકોટ પાર્સન્સે આપ્યું છે. ચલો આગળ વધવું છે. પ્રશ્ન નંબર 14 ઉપર. ચલો, એમાં તમને કીધું છે કે પ્રત્યાયનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રત્યાયનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ટેલિવિઝનને ઓળખવામાં આવે છે. ચલો પ્રશ્ન નંબર 15, કાર્લ માર્ક્સનું કયું પુસ્તક આજે પણ લોકપ્રિય છે? તો કાર્લ માર્ક્સનું કયું પુસ્તક આજે પણ લોકપ્રિય છે? તો તમને ઓપ્શન દેખાય જરા. તો અહીંયા આપણો જવાબ આવશે સી, દાસ કેપિટલ જે છે એ એમનું કાર્લ માર્ક્સનું પુસ્તક છે. કયું? દાસ કેપિટલ. ચલો ત્યાંથી આગળ વધુ. પ્રશ્ન નંબર 16 ઉપર જઈશું. સામાજિક આંતરક્રિયા દ્વારા શું ઉદ્ભવે છે? તો સામાજિક આંતરક્રિયા દ્વારા શું ઉદ્ભવે છે? તો સામાજિક સંબંધો ઉદ્ભવે છે. ચલો પ્રશ્ન નંબર 17માં કીધું છે, ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? તો ડૉક્ટર GS ધર્મે હતા. કોણ હતા? GS ધર્મે. ચલો ત્યાંથી આગળ વધવું છે. પ્રશ્ન નંબર 18 ઉપર, માનવ સંબંધોની વિકસતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો માનવ સંબંધોની વિકસતી પ્રક્રિયાને સામાજિકરણ કહેવામાં આવે છે. જવાબ આવશે સામાજિકરણ. ચાલો પ્રશ્ન નંબર 19,
સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો. તો સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ છે ઓગસ્ટ કાંત. ત્રીજી વાર આવી ગયા ઓગસ્ટ કાંત. ચલો આગળ વધુ. પ્રશ્ન નંબર 20. સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો હતો? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, પ્લીઝ ધ્યાનમાં લેશો. તો મેરેજ એક્ટ એ 1954માં ઘડાયો હતો. કઈ સાલમાં? 1954ની અંદર ઘડાયો હતો. ચલો આગળ વધુ છે ફટાફટ. પ્રશ્ન નંબર 21 ઉપર. માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોને કરી છે? તો માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોને કરી છે? હર્બર્ટ સ્પેન્સરે કરી છે. હર્બર્ટ સ્પેન્સરે. ચલો 22માં કીધું છે વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણનું પાયાનું કામ કોણ કરે છે? તો વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણનું પાયાનું કામ કોણ કરે છે? તો કુટુંબ કરે છે. કુટુંબ એ પાયાનું એકમ છે. બરાબર, જવાબ આવશે કુટુંબ. ચલો આગળ વધુ. પ્રશ્ન નંબર 23 ઉપર. સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે? તો સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે? સામાજિક પ્રક્રિયા રાખે છે. કોણ? સામાજિક પ્રક્રિયા રાખે છે. ચલો પ્રશ્ન નંબર 24. ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ભૌતિક સંસ્કૃતિમાં મકાનોનો સમાવેશ થાય છે. કોનો? મકાનોનો સમાવેશ થાય છે ભૌતિક સંસ્કૃતિમાં. ચલો આગળ જાઉં તો પ્રશ્ન નંબર 25 છે. કયા સમાજશાસ્ત્રી માનવ ક્રિયા વ્યવસ્થાને 4 પેટા વ્યવસ્થામાં વિભાજિત કરે છે? તો કયા સમાજશાસ્ત્રી હતા? તો તેમનું નામ હતું ટાકોટ પાર્સન. કોણ હતા? ટાકોટ પાર્સન્સ. ચલો આગળ વધુ છે. પ્રશ્ન નંબર 26 ઉપર જાઉં છું. ટેલિફોનથી સેલફોન સુધીનું પરિવર્તન કયા સ્વરૂપનું પરિવર્તન કહેવાય છે? તો ટેલિફોનથી સેલફોન સુધીનું પરિવર્તનનું સ્વરૂપ કયું પરિવર્તન કહેવાય છે? તો તે ઉત્ક્રાંતિ સ્વરૂપ રેખાંકિત પરિવર્તન છે. કેવું છે? ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખાંકિત પરિવર્તન છે. ચલો આગળ જાઉં છું. પ્રશ્ન નંબર 27. માનવીની સભ્યતા કે સંસ્કૃતિના અસ્તિત્વ માટે શાની જરૂર છે? તો માનવીની સભ્યતા કે સંસ્કૃતિના અસ્તિત્વ માટે શાની જરૂર છે? તો સમાજની જરૂર છે. શેની જરૂર છે? સમાજની. ચલો 28માં કીધું છે કોના મતે સામાજિક રચનાતંત્રમાં તેમજ મૂલ્યો, માન્યતા અને વલણોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. આવું કોણ કહે છે? તો આવું ડેવિસ કહે છે. ચલો આગળ વધુ. પ્રશ્ન નંબર 29. રાજ્યની અદાલતે સ્વીકારેલા અર્થ ઘટાવેલા અને નિશ્ચિત પરિસ્થિતિને લાગુ પાડેલા નિયમો એટલે શું? તો એને કાયદા કહેવામાં આવે છે. રાજ્યની અદાલતે સ્વીકારેલા, પછી અર્થ ઘટાવેલા અને નિશ્ચિત પરિસ્થિતિને લાગુ પાડેલા જે નિયમો છે તો નિયમોને શું કહે છે? કાયદો કહે છે. ચલો 30માં કીધું છે કયા ધર્મમાં લગ્નનો મુખ્ય ઉદ્દેશ્ય ધાર્મિક ફરજોનું પાલન કરવામાં છે? કયા ધર્મમાં લગ્નનો મુખ્ય ઉદ્દેશ્ય ધાર્મિક ફરજોનું પાલન કરવાનો છે? કયો ધર્મ એવો છે? તો એ ધર્મ છે હિન્દુ ધર્મ. આપણો ધર્મ. કયા ધર્મમાં લગ્નનો મુખ્ય ઉદ્દેશ ધાર્મિક ફરજોનું પાલન કરવાનું છે? ચલો આગળ વધુ. તો પ્રશ્ન નંબર 31માં શું કીધું છે? બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા માટે કઈ પ્રયુક્તિ ઉપયોગી છે? બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા માટે કઈ પ્રયુક્તિ ઉપયોગી છે? તો ત્યાં જવાબ આવશે ચિત્રાત્મક પ્રશ્નાવલીની પ્રયુક્તિ ઉપયોગી છે. ચલો આગળ જાઉં છું. પ્રશ્ન નંબર 32. સામાજિક સંશોધનના હેતુ દર્શાવનાર વિદ્વાન કોણ હતા? તો સામાજિક સંશોધનના હેતુ દર્શાવનાર વિદ્વાન કોણ હતા? તો તેઓ પોલિયન યંગ હતા. કોણ હતા? પોલિન યંગ હતા. બધી પોલિન છે. ચલો આગળ વધુ. પ્રશ્ન નંબર 33 ઉપર. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 21 માર્ચના રોજ વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. કઈ તારીખે? 21 માર્ચે વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. ચલો 34માં કીધું છે નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? તો ત્યાં આપણો જવાબ આવશે સેટેલાઇટ. એ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી. ચલો 35મા નંબરના ક્વેશ્ચનમાં તમને કીધું છે કયા સમાજમાં લગ્ન એક સંસ્કાર ગણાય છે? કોઈ સમાજ એવો છે જેમાં લગ્ન કરો એ એક સંસ્કારમાં ગણવામાં આવે છે? તો આપણો હિન્દુ ધર્મ છે, એમાં લગ્ન એ એક પ્રકારનો સંસ્કાર ગણવામાં આવે છે.
ચલો આગળ વધું છું પ્રશ્ન નંબર 36 ઉપર। પ્રશ્નારૂપ વિધાનો એટલે શું? તો પ્રશ્નારૂપ વિધાનો એટલે ઉપકલ્પના। શું થશે? ઉપકલ્પના। ચલો પ્રશ્ન નંબર 37। માતૃસત્તાક કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે છે? તો માતૃસત્તાક કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે છે? તો પુત્રીને મળે છે। જો કેવું સરસ મજાની વ્યવસ્થા છે, માતૃમૂલક વ્યવસ્થા, પિતાની જે વ્યવસ્થા એમાં પુત્રને વારસો મળે છે અને માતૃમૂલક સત્તામાં જે વારસો છે કોને મળે છે? તેની પુત્રીને મળે છે। સારું છે ને? ચલો 38માં કીધું છે વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવવામાં આવે છે? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। તો વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે। ચલો પ્રશ્ન નંબર 39। સામાજિક રચનાનું ખુલ્લાપણું તપાસવા શાનો અભ્યાસ જરૂરી છે? તો સામાજિક રચનાનું ખુલ્લાપણું તપાસવા માટે શાનો અભ્યાસ જરૂરી બની જાય છે? તો ગતિશીલતાનો અભ્યાસ જરૂરી છે। ચાલો પ્રશ્ન નંબર 40। સામાજિક વર્ગનો સંબંધ શેની સાથે છે? તો સામાજિક વર્ગનો સંબંધ શેની સાથે છે? તો જીવનશૈલી સાથે છે। શેની સાથે છે? જીવનશૈલી સાથે છે। ચલો પ્રશ્ન નંબર 41। કોના મતે વ્યક્તિ તપાસ પદ્ધતિ ગુણાત્મક વિશ્લેષણનું સ્વરૂપ છે, જેમાં વ્યક્તિ, પરિસ્થિતિ કે સંસ્થાનું ધ્યાનપૂર્વકનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવે છે? તો ત્યાં આપણો જવાબ આવશે બિસેન્જ અને બિસેન્જ। આ જે પદ્ધતિ છે એની અંદર ઉપરનું વિધાન બંધ બેસે છે, બિસેન્જ અને બિસેન્જમાં। ચાલો પ્રશ્ન નંબર 42। 22 એપ્રિલે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? લો બોલો, આલો જવાબ। ચલો તો 22 એપ્રિલે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? તો વિશ્વ હવામાન દિવસ ઉજવીએ છીએ। વિશ્વ હવામાન દિવસ। ચલો પ્રશ્ન નંબર 43। સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોને પ્રયોજિત છે? તો સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોને પ્રયોજિત છે? તો લિન્ડમને પ્રયોજિત છે। ચલો પ્રશ્ન નંબર 44। કોના મતે મુલાકાત માર્ગદર્શિકા એ જોઈતી માહિતીના પ્રકારની રૂપરેખા સૂચવતી માર્ગદર્શિકા છે? તો 44માં આપણો જવાબ આવશે ડેનિસ અને સ્ટીફન। ડેનિસ અને સ્ટીફન। ચાલો પ્રશ્ન નંબર 45। પ્રથમ સજીવની ઉત્પત્તિ શામાંથી થઈ હતી? તો પ્રથમ સજીવની ઉત્પત્તિ શામાંથી થઈ છે? તો જળમાંથી થઈ છે। શેમાંથી? જળમાંથી થઈ છે। ચલો 46માં કીધું છે કોના મતે કુટુંબ એ બાળકોવાળા કે બાળકો વગરના પતિ પત્નીનું બનેલું અમુક અંશે લાંબા ગાળાનું જૂથ છે? તો તે આપણો જવાબ આવશે ઓર્ગબનના મતે, ઓર્ગબન। ચલો પ્રશ્ન નંબર 47। સૈદ્ધાંતિક હેતુ માટે કરવામાં આવેલા સર્વેક્ષણને શું કહે છે? તો સૈદ્ધાંતિક હેતુ માટે કરવામાં આવેલા સર્વેક્ષણને શું કહે છે? તો વિશ્લેષણાત્મક સર્વેક્ષણ કહે છે। શું કહે છે? વિશ્લેષણાત્મક સર્વેક્ષણ કહે છે। ચલો પ્રશ્ન નંબર 48। સૃષ્ટિનો વિનાશ કરનારું તત્વ કયું છે? તો સૃષ્ટિનો વિનાશ કરનારું તત્વ કયું છે? સંહારક છે। કયું છે? સંહારક છે। ઓકે, ચલો આટલા કંઈક સરસ મજાના ક્વેશ્ચન હતા। મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં આવા જ કંઈક પ્રશ્નો સાથે। ત્યાં સુધી જોતા રહેશો આદિન ક્લાસીસ।